હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આમ તો મને છે ને કેમેરો ફેસ કરવાની આદત પડી ગઈ છે. મતલબ હું વિડીયો બનાવું છું તો કેમેરો ફેસ કરી શકું છું હવે. પણ આજ ખરેખર મારા હાથ પગ ધ્રુજે છે અને હું બહુ નર્વસ છું. ચલો આજે એક વાત કરું. વાત ખુશીની જ છે. વાત એવી છે કે મારી યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ છે. ઘણા દિવસ થઈ ગયા છે, 2-4 દિવસ થઈ ગયા છે મારી યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ આવી છે. પણ તમે જોતા હશો કે મારા હાથમાં અત્યારે કાંઈ નથી, કેમ કે એ મારા ખાતામાં છે. એટલે હું તમને બતાવી નહીં શકું. પણ હા, મારી યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ. શું કહું, બહુ બધું બોલવું છે પણ ખબર નહીં, શબ્દ નહીં મળતા મને. હું બહુ ખુશ છું. મારી 1.5 વર્ષની મહેનત છે આ મારી જિંદગીની પહેલી ઇન્કમ નથી. આના પહેલાં મેં પૈસા કમાયા છે. મતલબ હું જોબ કરતી, પછી હું પ્રમોશન કરું છું ઇન્સ્ટાગ્રામમાં. ઘણા ટાઈમથી પ્રમોશન કરું છું. અને એટલે મારી આ ફર્સ્ટ મેં કમાયેલા પહેલાં પૈસા નથી, પણ હા, મારા યુટ્યુબની આ પહેલી પેમેન્ટ છે. જ્યારે મારી ચેનલ મોનિટાઈઝ થઈ હતી ત્યારે હું બહુ ખુશ થઈ હતી. મારી ચેનલ એટલા સારા દિવસે મોનિટાઈઝ થઈ ને, ગણેશ ચતુર્થીના દિવસે. અને મારી યુટ્યુબની પેમેન્ટ આવી ઓલમોસ્ટ આ ફર્સ્ટ પેમેન્ટને ભેગા કરવામાં મારે 1.5 વર્ષ થઈ ગયું. 1 વર્ષ આખું મારી ચેનલ મોનિટાઈઝ કરવામાં ગયું અને બીજા 4-5 મહિના મારી ફર્સ્ટ પેમેન્ટ ભેગું કરવામાં ગયું. કેમ કે યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે કે એટલા પૈસા ભેગા થાય પછી જ આપણને ઇન્કમ મળે. તો હું એ તમને નહીં જણાવી શકું, કેમ કે એનો નિયમ છે. એ નિયમ પ્રમાણે ના કહી શકું. પણ હા, એને ભેગા કરવામાં મારે 4-5 મહિના થયા. એટલે બહુ લાંબી જર્ની થઈ ગઈ. બહુ લાંબો ટાઈમ થઈ ગયો મારી આ ફર્સ્ટ પેમેન્ટને આવવામાં. પણ સિરિયસલી મને કોઈ શબ્દ નથી મળતા. હું ખુશ છું, ઇમોશનલ છું. મેં કીધું એમ, મારી આ પહેલી આવક નથી જે મેં મારી મહેનતથી પહેલાં પૈસા કમાયા. પણ હા, મેં કીધું ને, આ મારી બહુ જ લાંબી જર્ની છે. મારી ફર્સ્ટ પેમેન્ટ આવી ને ત્યારે મને પ્રોસેસ ચાલુ હતી, એટલે મને ખબર હતી કે એટલી તારીખ સુધીમાં આવી જાય. તો હવે એનો અનુભવ શેર કરું તો મારું ને જયનું ખાતું જોઈન્ટ છે બેંકમાં. એટલે અકાઉન્ટ એના કે મારા, પણ એના અકાઉન્ટમાં જ આમ તો ગણો ટ્રાન્સફર થયા. મને નથી ખબર કે પેમેન્ટ આવી ગઈ છે. તો મને અચાનક જઈએ ફોન કર્યો નોકરીએથી કે તારું ખાતું જો. એને મારામાં ટ્રાન્સફર કરી દીધા હતા, એટલે કે તારું ખાતું જો. તમે જોયું તો બહુ ખુશ થઈ ગઈ. હા, આટલા બધા પૈસા મારા અકાઉન્ટમાં ક્યાંથી આવ્યા? તો એણે કીધું કે તારી ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ. અને એ દિવસે સિરિયસલી જઈએ મારા બહુ વખાણ કર્યા. થોડી ઇમોશનલ થઈ જઈશ હું. એ દિવસે સિરિયસલી મારા બહુ વખાણ કર્યા જઈએ. વાહ માધવ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ફાઇનલી તારી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી તો એટલા ટાઈમથી મહેનત કરે છે એનું ફળ તને મળી ગયું છે. અને ખરેખર ઈમાનદારીથી એને મને બધા પૈસા આપી દીધા. એક વાત હું ચોક્કસ કહી કે જો સ્ત્રી છે ને કમાઈ શકે એવું નથી. એક સ્ત્રી કમાઈ શકે, બહાર જઈને કમાઈ શકે, ઘરમાંય કમાઈ શકે. પણ સ્ત્રી છે ને એ ઘરે સંભાળી શકે ને કમાઈ શકે. આ બે વસ્તુ કરી શકે. પણ પુરુષ છે ને એ જેટલું અમે ઘર વ્યવસ્થિત સંભાળીએ ને એટલું ના સંભાળી શકે. એ સંભાળી શકે, ઘરે સંભાળી શકે, કામે કરી શકે, બધું કરી શકે. પણ જેટલું અમે કરી શકીએ ને, ઘર સંભાળીએ કે બાળકો સંભાળીએ કે, એટલું એ ના કરી શકે. મને સિરિયસલી કોઈ શબ્દ નહીં મળતા મારી ફર્સ્ટ પેમેન્ટ આવી એટલે. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટ વગર આ નહોતું થવાનું જ નહોતું કોઈ વસ્તુ. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટથી આ થયું છે. શું કહું, આજે કેમેરો ફેસ કરતાં સિરિયસલી મને ડર લાગે છે. મેં
એટલા ટાઈમથી હું કેમેરાની સામે છું, મતલબ મને આદત પડી ગઈ છે હવે, પણ ખબર નહીં આજે નહીં થતું મારાથી આ. હું બહુ ટાઈમથી રાહ જોતી હતી મારી પેમેન્ટની, અને આવી ગઈ ફાઇનલી. થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટના લીધે થયું છે આ, અને આમ જ સપોર્ટ રાખજો, બનાવી રાખજો આ સપોર્ટ. શબ્દો થોડાક આગળ પાછળ થાય તો ભાવના સમજી જાજો મારી શું કહેવા માગું છું એ. હું પહેલાં જોબ કરતી હતી ને ત્યાંથી મને એક ઓફર આવી હતી કે ચાલ હવે પાછી તું આવી જા. ત્યારે મારી યુટ્યુબનું સ્ટ્રગલ ચાલુ હતું કે નહીં થતું નહોતું, મોનિટાઈઝ નથી થઈ. તો ત્યારે હું ઓર્થોપેટિકમાં જોબ કરતી ને તો 1.5-2 વર્ષ પહેલાં જ હું ગઈ હતી ને તો અન્વેષાને મજા નથી તો બતાવવા ગઈ હતી. તો સરે કીધું હતું કે વેકેન્સી ખાલી છે, તું ફરીથી જોબ ઉપર આવી જા. તો ત્યારે મેં સરને કીધું હતું કે જો મારી યુટ્યુબમાં ચેનલ મોનેટાઈઝ નહીં થાય ને તો પાક્કું 100% હું પાછી નોકરી ઉપર આવી જઈશ. કે એક ઇન્કમ સોર્સ મને કોઈ પણ મારા ખ્યાલ પ્રમાણે સ્ત્રીને કમાવાનું એટલે હોય કે મારે જો મારી ખુદની પર્સનલ વાત કરું તો મારે નાના મોટી વસ્તુ લેવી હોય ને, મને મારા ઘરવાળા કોઈ દી ના ન પાડે કે નહીં લે, હું માંગું તો આપી દે લઈ દે. પણ એક વસ્તુ એવી હોય ને કે મને માંગવું નથી ગમતું, અને કોઈ પણ સ્ત્રીને નહીં ગમતું હોય માંગવું કે મને આ વસ્તુ જોઈએ છે તો આપો. પણ નહીં, મારી પાસે છે તો હવે હું બિંદાસ લઈ શકું. મને ખબર છે કે મારે ખોટા ખર્ચા નથી કરવાના, અને હું કોઈ ખોટા ખર્ચા કરીશ નહીં. પણ તો એક હોય ને આત્મસન્માન, તમે કમાતા હોય ને ત્યારે એક પોતાની વેલ્યુ થઈ જાય. અને યુટ્યુબ અને સોશિયલ મીડિયા ખરેખર મારા જેવી હાઉસવાઈફ માટે વરદાન છે. કેમ કે અમે ઘર બેઠા આ વસ્તુ કરીએ કે હું મારું ઘર સંભાળી શકું, બાળકો સંભાળી શકું છું, અને પ્લસ હું મારી મેં એક ઓળખ બનાવી છે. મને મારા નામથી લોકો ઓળખે છે, અને ઘણા બધા લોકો મતલબ સિરિયસલી મને એવું હતું કે મને મારા ઘરના સિવાય મને કોઈ નહીં પસંદ કરતું હોય. પણ મને સોશિયલ મીડિયામાં આવીને ત્યારે મને ખબર પડી કે નહીં, કેટલા લોકોને હું પસંદ છું. મતલબ હું લાઈવ કરું ને તો કેટલા બધા લોકો એવું કહે કે અમને તમારી લાઈફમાં બહુ મજા આવે છે, અમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. થેન્ક યુ સો મચ. મને મારી વેલ્યુ નથી ખબર, તમે બધાએ મને મારી વેલ્યુ ફીલ કરાવી કે સિરિયસલી હું બહુ મહત્ત્વ રાખું છું. જે ખરેખર આપણને ક્યારેય એવું હોય કે આપણા માટે આપણે મહત્ત્વ ન રાખતા હોય, પણ ના, જ્યારથી હું સોશિયલ મીડિયામાં આવીને ત્યારથી મને ખબર પડી ગઈ કે નહીં, સિરિયસલી મારામાં કોઈક એવો ટેલેન્ટ છે જે મને અત્યાર સુધી નથી ખબર. લોકોને મારી એક્ટિંગ ગમે છે. હું આ સોશિયલ મીડિયામાં ન આવી તો મને ખબર ન પડત કે મારી એક્ટિંગ સ્કિલ એટલી સારી છે, અને એટલા બધા લોકો મને પસંદ કરશે. થેન્ક યુ સો મચ. અત્યારે મેં લાઈવ બંધ કર્યું છે ને તો સિરિયસલી મને ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે તમે લાઈવ કેમ બંધ કર્યું છે, પ્લીઝ લાઈવ કરો ને, અમને તમારી લાઈવમાં બહુ મજા આવે છે. તો થેન્ક યુ સો મચ. હું પણ તમને બધા લોકોને બહુ મિસ કરું છું. પણ હા, એક વસ્તુ છે, મેં જેના માટે લાઈવ બંધ કર્યું છે કેમ કે મેં યુટ્યુબ છે ને સિરિયસલી મેં ઇન્કમ માટે જ ચાલુ કર્યું હતું. અને એવું છે કે મારા વિડીયોમાં મને પર્સનલી એવું લાગે છે કે વિડીયોમાં વ્યૂઝ ઓછા આવે છે, લાઈવમાં તો બહુ બધા લોકો આવે છે પણ વિડીયોઝ નહીં જોતા. તો મને એ બધા લોકો મારા વિડીયોઝમાંય જોઈએ છે. હું બહુ મહેનત કરું છું, અને ખરેખર લાઈવ કરતાં વિડીયોઝમાં વધારે મહેનત થાય છે. એડિટિંગ કરવું, વિડીયો ઉતારો, આ બધું બહુ બધી એમાં વધારે મહેનત છે, પણ એટલા બધા વ્યૂ એમાં નહીં આવતા. તો મારી એવી ઈચ્છા છે કે પ્લીઝ તમે લોકો મારા વિડીયોઝ એ જુઓ ને, હું એમાંય મહેનત કરું છું. મને હવે પાક્કું વિડીયોઝમાં સપોર્ટ કરશો ને તો હું પાક્કું લાઈવ પણ રોજ કરીશ. બસ આ જ રીઝન છે મારું લાઈવ બંધ કરવાનું, કેમ કે તમે મારા વિડીયોઝ એ જુઓ ને મજા આવશે. ચલો હવે બસ, આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટથી મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે, અને આમ જ હંમેશા સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. મારી ખુદને મને કદર કરાવવા માટે થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ જય જોશી. આ વિડીયો તમે જોશો તો તમને પણ સ્પેશિયલ થેન્ક યુ. મને આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આવા પરવાનગી દીધી એના માટે થેન્ક યુ સો મચ.